તમારા શબ્દો તો તમારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાય. જીવતા દેવની પવિત્ર હાજરીમાં આવીને તમે ભોજન કરો એ પણ એક પસંદ પામેલા લોકોની સાથે કરો એનો આનંદ અદ્ભુત હોય છે. આ સંસ્થામાં અનેક લોકો છે કે જો આવો અનુભવ પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે લોકો જીવતા દેવને ઓળખતા નથી. પણ આપણે તો ઘણા ભાગ્યશાળી છીએ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે અદ્ભુત કાર્ય અધસ્તંભ પર કર્યું તેના વડે આપણો મિલાપ યહોવાની સાથે કરાવ્યો છે. માટે આવો હવે આપણા આત્મા અને મનની સચ્ચાઈથી જીવતા દેવનું ભજન કરીએ. આવો આપણે નમ્ર ભાવે ઈશ્વરની હાજરીમાં મસ્તકોનું સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આજના પવિત્ર દિવસે તમારા સંતોની સંગતમાં અમને ભેગા થવાનો અવસર આપ્યો છે. તેને માટે તમારો અંતઃકરણથી આભાર માનીએ છીએ અને સાથે સાથે આભાર માનીએ છીએ કે તમારો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવ સમાન હોવા છતાં પોતાનું દેવત્વ છોડીને આ પૃથ્વી પર મનુષ્ય દેહમાં આવી અને જેમણે પવિત્ર જીવન વિતાવ્યું એવા પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે જ્યારે અમે પાપમાં અને અપરાધમાં ખોવાયેલા હતા અને જીવનની કોઈ આશા ન હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના અર્પણથી અમને સજીવન કર્યા છે અને અમને અનંત જીવન આપ્યું છે. એવા વાલા પ્રભુની અમે સ્તુતિ કરીએ છીએ અને ઉપકાર માનીએ છીએ. આજે સવારે પ્રભુ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ અને માનીએ છીએ કે આજનો સમય આનંદનો અને ઉત્સાહનો તથા જ્ઞાનનો અને બોધનો થાય. અમારી આત્મિક ભૂખ અને આત્મિક તરસ ઉઠાવે. જેઓ અહીંયા આવી શક્યા છે તેઓ માટે તમારો આભાર માનીએ છીએ અને જેઓ માર્ગમાં છે તેઓને સહી સલામત દોરી રાખો. આજની ગતિવિધિઓનું સંચાલન પ્રભુ તમે કરો અને તમારા પવિત્ર આત્માને દોરવણી અમારી સ્તુતિ, સ્તવન અને આરાધના થકી માન, મહિમા અને ગૌરવ તમને મળે. આ છે મારી પ્રાર્થના આપણા પ્રિય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો સ્વીકાર. આપણા દેવના સ્તોત્ર ગાવા એ સારું તથા મનોરંજક છે. સ્તુતિ કરવી એ ઘટતું છે. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 149 ગાઈશું. અરે હજારો જીવોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં, મહિમા અને કૃપા તેની હું સદા લઈશ. Yeah.
કરીએ છીએ આ સુંદર સમયને માટે, આજના સુંદર દિવસને માટે પ્રભુજી. તમે અમને સર્વને પ્રભુજી તમારા પ્રભુ મંદિરમાં એકત્રિત કર્યું છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી કે અમે તમારા મંદિરમાં આવી શકીએ છીએ, સ્તુતિ આરાધના કરી શકીએ છીએ પ્રભુજી. પવિત્ર આત્માની હાજરી અમે પ્રભુજી મહેસૂસ કરી શકીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુજી અમે તમારા વધસ્તંભ પાસે આવ્યા છીએ અને અમે જેવા છીએ પ્રભુજી અમે તમારી પાસે આવ્યા છીએ અને અમારા ખરા અંતકરણથી પ્રભુજી અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. વિચાર, વાણી, વર્તનથી પ્રભુજી કરેલા અછડેલા પાપ પ્રભુજી તમારે આગળ છે અને પ્રભુજી અમે ખાતરી છે પ્રભુજી અમે જ્યારે તમારી પાસે આવીએ છીએ પ્રભુજી તમે અમને ક્ષમા આપો છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ પ્રભુજી. આ પ્રાર્થના પ્રભુજી તમે સાંભળો અને સ્વીકાર કરી રહ્યા છે. આમેન. શાસ્ત્ર ભજન સંઘમાં પાછળ 331 પાનામાં બીજા નંબરનો સદાચારની ધન્યતા. વારાફરતીનું વાંચન 399. સદાચારીની ધન્યતા. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે કે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે. અને જેના પાડવા કદી પરચુરાતા નથી, જે કરે છે તે સફળ થાય છે. હે યહોવા, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? જે સાધુ શેરતા પાડે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે. જે પોતાની જીભે ચાડી કરતો નથી તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. જેની દ્રષ્ટિમાં પાછળમાં સારા પાત્ર છે, જે લોકોના ભક્તોમાં આપે છે અને જે પોતાના મિત્રનું સ્વાગત કરીને પરિગ્રહ નથી. જે પોતાના નાણાં વ્યાજે મૂકતો નથી અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવા પાપ કરનાર કદી રક્ષે નહીં. પ્રભુના નામમાં ચર્ચ ઓફ ઇન્ડિયા સૌનો આવકાર કરે છે. ગઈકાલે સખત વરસાદ, વાવાઝોડું, પવન ને કરાવી પડ્યા હતા શનિવારીમાં. તો શનિવારે ઠરી ગયા કે આ બધું સ્નો છે તમને એનો ટેવ છે પણ તો ખરેખર ઠરી ગઈ હતી ગઈકાલે. ગયા ગુરુવારે 15મી તારીખે આપણું માસ્ટર સાહેબ શ્રી પરિમલ રોયની બર્થડે હતી. તો બધા હેપી બર્થડે. બે શબ્દ બોલવાના છે. બે બાળકો માટે બોલાય જે બોલો સંગીત મેં બોલો. બે શબ્દ ખાલી હેપી બર્થડે. બે શબ્દ છે. પ્રભુના આભાર માનીએ છીએ આજનો દિવસ આપ્યો. જેમ કીધું કે ભાઈ સમાચાર જોતા હતા તો રવિવારે બી તોફાન ને પવન ને સખત વાવાઝોડું ને એવું છે, પણ રાતમાં બધું પતાવી દીધું જેથી કરીને અમે લોકો કારણ કે અમે નક્કી કર્યું કે જો વરસાદ ને એવું તોફાન હશે તો અમે નહીં નીકળી શકીએ. પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ, સુંદર દિવસ આપ્યો છે અને તાપ પણ છે, ઠંડુ તો છે પણ તાપ પણ આપ્યો છે. આજે ચર્ચ ઓફ ઇન્ડિયાએ જે નિર્ણય લીધો છે કે બંને બાળકોના
વર્ષગાંઠ જન્મદિવસ એમના જીવનોમાં પ્રભુએ એક નવું વર્ષ ઉમેરી આપ્યું છે અને એના માટે મંડળી એમનો આભાર માનવા માંગે છે અને ઈશ્વરનો આજે આભાર ખાસ માને છે કે પ્રભુએ આ મંડળીને બાળકો આપ્યા છે. જેમ કહે છે કે પહેલાં પ્રેરિતો, ઉપદેશકો, પ્રબોધકો, એ પ્રમાણે મંડળીને પ્રભુ એમનામાં સેવકો પૂરા પાડતા રહ્યા છે અને મંડળી એ આ એક કામ કર્યું છે કે ઘણા વર્ષો પછી મને લાગે છે કે બાળકોને આવી રીતે માન આપવું, સન્માન કરવું એ ઘણા વખત પછી આ એક નિર્ણય લીધો છે. કમિટીનો પણ આભાર માનીએ કે તેઓએ આ નિર્ણય લીધો છે અને પ્રભુના બંને સેવકો અને ખાસ પરિમલભાઈ જે તો ટીચર છે તે પ્રભુના સેવકો તૈયાર કરે છે અને પ્રભુના સેવકોને માટે પણ આપણા માટે પણ મંડળીને જાગૃત કરે છે. બંને જણ એના માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનીએ છીએ કે પ્રભુએ એમના જીવનોમાં એક નવું વર્ષ આપ્યું અને નવા વર્ષમાં પ્રભુ એ લોકો આપણને નવો માર્ગ, નવું જીવનની તરફ આપણને દોરી જાય અને આત્મિક રીતે આપણને ઉત્તેજન આપે અને એ જે વચનો આપે છે એ વચનો આપણે સ્વીકારવાના છે, સાંભળવાના નથી અને સ્વીકારવાના. એટલા માટે ઈશ્વરે આપણને આવા બે સારા જ્ઞાની પ્રભુના સેવકો આપ્યા છે. તેના માટે આપણે આભાર માનીએ છીએ અને 1 તિમોથી 5:17 કહે છે પહેલો તિમોથી 5:17 કલમ છે, વાંચીએ આપણે. જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જો ઉપદેશ કરવામાં અને શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માન પાત્ર ગણવા. મંડળીની ફરજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના વચનો મારફતે આપણને કહે છે કે જે ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માનપાત્ર ગણવા. પ્રભુનો આભાર માનીએ છીએ કે પરિમલભાઈ પુષ્કળ શ્રમ લે છે અને આપણને પુષ્કળ પ્રભુમાં આત્મિક રીતે ઉત્તેજન આપે છે અને ટોનીભાઈ બી ઘણા જોક્સ મારફતે આપણને પ્રભુનો માર્ગ પણ બતાવે છે. તે જ પ્રમાણે થેસલોનિકના પહેલો પત્ર 5મો અધ્યાય અને 12મી કલમ. થેસલોનિકો પહેલો પત્ર અને 5મો અધ્યાય અને 12મી કલમ. પણ ભાઈઓ, અમે વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો ને તમે માએ શાંતિમાં રહો. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તોફાનીઓને બોધ કરો, વિકળોને ઉત્તેજન આપો, નિર્બળોને સહાય આપો ને સગડાની સાથે સહનશીલતા રહો. પ્રભુનું વચન છે કે પ્રભુના સેવકોને માન આપવું. એ પ્રમાણે ફિલિપીનો પત્ર એનો 2 અધ્યાય 29મી કલમ. માટે તમે સંપૂર્ણ આનંદ સહિત પ્રભુમાં તેઓનો આદર સત્કાર કરો ને એવાઓને માન યોગ્ય કરો કે ખ્રિસ્તને કામને સારું તે મરણની નજીક આવી ગયા. એનો અર્થ છે તમારી સેવાઓમાં જે અઘરું હતું તે સંપૂર્ણ કરવાને તમે પોતાના જીવ જોખમમાં નાખ્યો. પ્રભુનું સેવકનું કામ કરવું એટલે કાંટા ઉપર ચાલવું. પ્રભુને જ્યારે તેઓને તેડ્યા છે અને તેઓ પ્રભુની સેવામાં આગળ ને આગળ વધે છે, વિશ્વાસમાં આગળ વધે છે, તેના માટે પણ આભાર માનીએ છીએ. 1 કોરિન્થી 16મો અધ્યાય 18મી કલમ જોઈએ આપણે. 1 કોરિન્થીનો પત્ર 16મો અધ્યાય 18મી કલમ. કેમ કે તેઓએ મારા તથા તમારા આત્માઓને પણ ઉત્તેજિત કર્યા છે, માટે એવા માણસોને માન આપો. પ્રભુના સેવકો આપણા આત્માઓને ઉત્તેજન કરે છે, આપણા દીવા સળગતા રાખે છે,
અને આપણને આત્મિક ખોરાક પૂરો પાડે છે. અને પ્રભુના વચનના જે મર્મો આપણે સમજી શકતા નથી તે મર્મો આપણને સમજાવે છે. એવા આ મંદિરને બાળકો આપ્યા છે, પરિમલભાઈ અને ટોનીને પણ પ્રભુ એમની સેવામાં વાપર્યા છે. પ્રભુ કહે છે કે મારો વધસ્તંભ મૂકીને મારી પાછળ ચાલો. એ બંને એમનો વધસ્તંભ મૂક્યો છે. હવે પાછળ ચાલતા ચાલતા જે દુઃખ સંકટ આવે છે એ લોકો જાણે છે, પણ પ્રભુ એમને એમના આત્મામાં દોરે એ અમારી સર્વની પ્રાર્થના છે. અને પ્રભુ નવા વર્ષમાં નવું આત્મિક બળ આપે, નવી તંદુરસ્તી આપે, નવું જ્ઞાન બુદ્ધિ આપે. અને પ્રભુ એમની જે ટોળું પ્રભુએ તમને સોંપ્યું છે એ ટોળાનું તમે વિશ્વાસપૂર્વક પ્રતિપાલન કરો એવું પ્રભુનું વચન કહે છે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ જીવન અંકલ. ખરેખર સરસ બંને બાળકો માટે આપણે કીધું કે આપણને તો ખબર ના પડે કે એમને શું પ્રોબ્લેમો હોય છે. બધા આપણે બસ ચર્ચમાં આવીએ, અટેન્ડ કરીએ અને ઘરે જતા આપણે વિનંતી છે કે આ બાકીની જે જેને ખબર છે ચોઈસ અને કન્સર્ન્સ છે આપો અને પછી મધ્યસ્થી પ્રાર્થના કરશું. થેન્ક યુ સો મચ. પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે અમને આવું પ્રેમાળ કોંગ્રેગેશન મળ્યું છે કે જે અમારા પ્રત્યે કેટલો બધો પ્રેમ રાખે છે, અમારી સંભાળ લે છે. આવું બાળકો માટે તો સ્વર્ગ સમાન થઈ ગયું હોય એવું કહેવાય કે જે કોંગ્રેગેશન, જે પેરિશ, જે ચર્ચ પોતાના બાળકોની સંભાળ રાખે, પોતાના બાળકોને માન આપે, પોતાના બાળકો પર પ્રેમ ભાવ રાખે, એવું તો પ્રભુનો ઘણો મોટો આશીર્વાદ કહેવાય. મારા પોતાના માટે હું ચોક્કસ કહીશ કે આપ સર્વનો પ્રેમ મારા પ્રત્યેનો જે છે તેને માટે હું પ્રભુનો ખૂબ ખૂબ ઋણી છું અને તમારા સર્વનો હું ખૂબ ઋણી છું. પ્રભુએ અમારા જીવનમાં જે કાંઈ કર્યું છે અને અમને અહીંયા આગળ લાવ્યા, આ કોંગ્રેગેશન સાથે આપ સર્વની સાથે મુલાકાત કરાવી એટલું જ નહીં પણ જ્યારથી અમે લોકો આવ્યા છે ત્યારથી આપ સર્વએ અમને તમારા એમ્બ્રેસમાં લીધા છે, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ. કદી પણ અમને એવું લાગ્યું નથી કે અમે એકલા છીએ, અતુલા છીએ, અટવાયેલા છીએ, પણ હંમેશા બિયોન્ડ શું કહેવાય તે બિયોન્ડ ડ્યુટી, ફરજની ઉપર જઈને તમે બધાએ અમારી સંભાળ લીધી છે, માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ગઈકાલે બાઇબલ સ્ટડી હતી અને બાઇબલ સ્ટડીમાં જવાને માટે છેક અપલેન્ડથી સુનિતાબેન આવ્યા મને લેવા માટે અને આપણને કીધું કે જો તારા લોકો કેવી તારા પર પ્રેમ કરે છે અને તારી સંભાળ રાખે છે. અને that was so true. મને થયું કે હું કહીશ, પણ પછી કારમાં બેઠેલા હતા તો ટોનીભાઈ ને સુનિતાબેન એકલા હતા, એટલે મને થયું કે અહીંયા જો કહું તો પછી શું એનું. પછી બાઇબલ સ્ટડીમાં ગયા અને બાઇબલ સ્ટડીમાં તો 2-3 કુટુંબો હતા. મને થયું કે અહીંયા કહું તો શું લાભ. એટલે પછી મને થયું કે હું આવતીકાલે ચર્ચમાં કહીશ કે how much they love me, how much they care for me. And that is awesome, just awesome to have someone who cares for you, to have a friend, you know. એવા મિત્ર છે કે જે ભાઈઓ કરતા વધુ છે. નીતિ વચનમાં કહે છે કે there are friends who are more than brothers. And I'm so happy and I'm so glad that I have people like that here who care for me and who envelop me in their love and care. I'm so grateful. આ તો બધું કયા જ કર્યું એવું થાય ને.
keep on saying. પણ each one of you is so precious. ને તમારામાં દરેક વ્યક્તિ અમારા માટે પ્રાર્થના કરે છે, વિચારે છે, keep us in your concerns and prayers and thoughts. We are so grateful and never, this is a debt of love. આ તો પ્રેમનું ઋણ છે અને પ્રેમનું ઋણ કદી પાછું ના આપી શકાય. અને જો ઋણ આપણી પર હોય કોઈ એક, તો પ્રેમનું ઋણ હોવું જોઈએ એવું પ્રભુનું વચન કહે છે. અને એના માટે પુષ્કળ આભાર માનું છું. ઓકે, 4 થી 9 કલમો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વપરાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવ્યું છે. પણ મને થયું કે બાળકો માટે આ કેટલું સુંદર વચન છે. અને જ્યારે 15મી અમે લોકો ઉપલી મેળીને બધું ડેલી બ્રેડ વાંચતા હતા, આ ડેલી બ્રેડ કેવું કશું આવે છે એ વાંચતા હતા, ત્યારે પ્રભુનું વચન અમને આમાંથી મળ્યું. યશાના 50મો અધ્યાય ને તેની 4 થી 9 કલમો કહે છે કે હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતા જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની કાંઠે સાંભળવું, બોલવું, આશ્વાસન આપવું, પ્રભુની કૃપાથી કરવું, એ મારા માટે ખૂબ જરૂરી છે. અને પછી ત્યાર પછી જે કલમો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વપરાય છે કે પ્રભુ યહોવાએ મારા કાન ઉઘાડ્યા છે, તેથી મેં ફિતૂર કર્યું નહીં ને હું પાછો હટ્યો. મેં મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા. અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહીં. પણ પ્રભુ યહોવા મને મદદ કરશે, તેથી હું ઝંખવાયો નથી. તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કઠણ કર્યું છે. હું જાણું છું કે મારી ફજેતી થવાની નથી. મને ન્યાય ઠરાવનાર પાસે છે, કોણ મારી સાથે તકરાર કરશે? આપણે એકઠા ઉભા રહીએ. મારો પ્રતિવાદી કોણ છે? તે મારી પાસે આવે. જુઓ, પ્રભુ યહોવા મને મદદ કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? તેઓ સર્વ વસ્ત્રની પેઠે જીર્ણ થઈ જશે, કીટ તેઓને ખાઈ જશે. પ્રભુ યહોવાના શબ્દો ખૂબ જ મર્મથી ભરેલા તેના શબ્દો છે ને આપણને આશ્વાસન આપે છે. માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. આપણી મંડળીની જાહેર ખબરોમાં हो परम पवित्र परमेश्वर पिता, इब्राहिम, ईसाक, याकूबना देव यहोवा, તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી તમે અમને બધાને શુદ્ધ અને પવિત્ર કર્યા. તમારી સંગત યશાયાનું પુસ્તક 55મો અધ્યાય 1 થી 8 કલમ. અને હું પ્રિયાનંદ મોગેરાને વિનંતી કરીશ કે તેઓ આ પર આજ્ઞા બોલે. ઇંગ્લિશમાં Isaiah 55. Isaiah 55:1. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ. યશાયાનું પુસ્તક તેનો 55મો અધ્યાય 1 થી 8. Isaiah chapter 55 verse 1 to 8. હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો. જેની પાસે કંઈ પણ નાળું નથી તે તમે આવો, વેચાતું લો અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતા લો. જે ખોરાક નથી તેને માટે નાણું શા સારું ખર્ચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખર્ચી નાખો છો? કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. કાન દો, મારી પાસે આવો. સાંભળો એટલે તમારો આત્મા જીવશે અને દાઉદ ઉપર કરેલી કૃપા જેમ નિશ્ચળ છે તે પ્રમાણે હું તમારી સાથે
સદાકાળનો કરાર કરીશ. મેં તેને લોકોને સારો સાક્ષી, તેઓને સારો સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે. જો જે પ્રજાને તું જાણતો નથી તેને હું બોલાવીશ, ને જે પ્રજા તને જાણતી નથી તે તારા દેવ યહોવાને લીધે તારી પાસે દોડી આવશે. તે ઈશ્રાયેલના પવિત્ર દેવને લીધે આવશે, કારણ કે તેણે તને પ્રતાપી કર્યો છે. યહોવા મળે છે એટલામાં તેને શોધો, તેની પાસે છે એટલામાં તેને હાથ મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે, અને યહોવા પાસે આવો તો તેના પર કૃપા કરશે, અને આપણા દેવની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદ આપે. થેન્ક યુ કીર્તન. અને છેલ્લા 2 રવિવારથી રોબર્ટોને આપવાના ગીતશાસ્ત્રના પહેલા અધ્યાયમાં, કારણ કે જો તમે ના હો તો અમે નથી, રાઈટ? ઇટ્સ લાઈક કોની આગળ એનું આપણે મનન કરી શકીએ છીએ, પણ ઈશ્વર એવી તક આપે છે કે તમારી આગળ જે વચનોનો મર્મ અમને ઘણી વાર સમજાવે છે એ તમારી આગળ અમે શેર કરી શકીએ છીએ. અમારા આઈડિયાઝ પરફેક્ટ છે, આઈ ડોન્ટ નો, વી ડોન્ટ થિંક સો, પણ એમાંથી ઈશ્વર આપણને બધાને કંઈક એવું સારું શીખવાડે કે આપણા જીવનો સારા થાય, પ્રભુને પસંદ પડે એવા થાય, એવી જ અમારી ઈચ્છા છે. એટલે ઘણીવાર જો કંઈક આડું અવળું કંઈક કહેવાય જતું હોય તો હસવામાં કે એવું કંઈક કશું ના કહેવાય એવું હોય, પણ પ્રભુના મહિમાને માટે છે. દેટ ઇઝ ઓલ. આપણે જે કંઈ કરીએ એ પ્રભુના મહિમા માટે કરવાની જરૂર છે. મેં ગઈકાલે કોઈની સાથે હું શેર કરતો હતો બાઇબલ સ્ટડીમાં કે તમે ગેમ્સમાં એક્સપર્ટ હો તો તમે એમાં બી પ્રભુનો મહિમા કરો, તમને ગીતોનું આવડત હોય તો તમે એમાં બી પ્રભુનો મહિમા કરો, તમારી પાસે એવી કોઈ પ્રોફેશનલ આવડત હોય અને એને લીધે પ્રભુએ તમને ફાઇનાન્શિયલી અને એવી રીતે વૃદ્ધિ આપી હોય તો એમાં પણ તમે પ્રભુનો મહિમા કરો. કારણ કે એવું કહેવું બહુ સહેલું છે કે મારી ડિગ્રીઓ તો જો બહુ લાંબી લાંબી છે, મને નોકરી કોણ ના આપે? પણ જ્યારે નોકરી મળે ત્યારે તમે જો એવું કહો કે આ પ્રભુને લીધે છે, પ્રભુની કૃપાને લીધે હું સ્કૂલમાં જઈ શક્યો, પ્રભુની કૃપાને લીધે મને યાદ શક્તિ મળી છે, પ્રભુનો મહિમા આપણે એમાં કરી શકીએ છીએ. અને એટલે જ હું મારા તરફથી આનો પ્રેમાભાઈ તરફથી એટલું જ કહીશ કે જે બી અમે કરીએ છીએ, નથિંગ ફોર અસ, વી ડોન્ટ વોન્ટ એનીથિંગ. પ્રભુને મહિમા મળે. અને મેં ઘણી વાર કહ્યું છે એમ, જ્યારે આપણે પ્રભુની સામે ઊભા હોઈએ ત્યારે મારા એક ફ્રેન્ડ, એક મારા ઓળખીતા જો મારી સાથે હશે તો એનો જે આનંદ છે આ એક રવિવારના આનંદ કરતા ઘણો વધારે હશે. બીકોઝ ધેટ ઇઝ ફોર ઇટર્નિટી. પછી એમાં કંઈ બદલાવાનું નથી. આવતા રવિવારે કોણ આવશે કે નહીં આવે એવું વિચારવાનું નથી. We will all be there together for eternity. So thank you again very much કે પહેલામાં પહેલા પ્રભુને કે મને એવી તક આપે છે. કારણ કે હું કહું છું કાયમ કે જ્યારે હું આ વાંચું છું, એની પર મનન કરું, કંઈક સ્ટડી કરું, સૌથી પહેલામાં પહેલી શીખ મને મળે છે. The Lord talks to me first. અને જો એમાંથી મને એવું લાગે કે ખરેખર મારું આમાં કંઈક બદલાય છે, મને કંઈક ચેન્જ મારામાં લાવવા જેવું આમાંથી છે, then I share with you. એટલે પહેલામાં પહેલું મારી પર છે, રાઈટ? તો જેમ જીવન અંકલે કહ્યું એમ મારે જોક્સથી કહેવું પડે, ચાલુ કરવું પડે. આપણા પ્રભુના વચનો તરફ જઈએ પહેલા તો આવી આ એક કારની કમર્શિયલ છે. કહે છે કે $10,000 off MSRP. Good credit, bad credit, no problem. Push your car in, we'll give you trade-in. 0% financing. આ છે એડવર્ટાઇઝમેન્ટ. પછી પેલું ફાસ્ટ શું આવે નીચે કે નાના અક્ષરમાં, આખી જિંદગી દેવામાં ડૂબી જશો, તમે આખી જિંદગી પેમેન્ટ કરશો, તમે આમ કરશો, તમે લોકો દેવામાં કદી બહાર નહીં નીકળી શકો, આખી જિંદગી નોકરી વહેતું કરવું પડશે. આવું બધું કોઈ નથી વાંચતું બી નથી, કોઈ સાંભળતું બી નથી, અને કોઈ પેલું 0%. પણ એનું જે નાના વર્ડ્સમાં હોય છે કે પેલી રેડિયોમાં સાંભળતા હોય ને ટીવીમાં સાંભળતા હોય, પછી જે પેલો છેલ્લે પાસ બોલી જાય છે એ આપણા ધ્યાનમાં આવતું જ નથી. શું બોલે અડધું તો એ જ ખબર ના હોય, નહીં તો ટ્રેનિંગ લઈને લોકો કરતા હોય છે. એવી જ રીતે દવાનું NyQuil, sleeping, coughing, this, ફલાણા ઢીકણા, રાતે સવારે તાજગી ભર્યા ઉઠો,
ગમે તે તમારું હોય, સ્નિફલિંગ, રની નોઝ, ફલાણું ટીકણું, એકદમ જ તમારી રાતે સરસ ઊંઘ આવશે અને સવારે તમે એકદમ જાગૃત અવસ્થામાં તમે આરામ પામેલા ઉઠશો, રાઈટ? પછી એની નીચે ફાસ્ટ આવે, રાઈટ? પછી કહે છે એની સાઈડ ઇફેક્ટ્સ, અને આમ તમારે તો આંખો બધી કદાચ એ થાય છે, તમારી આંખો ચોંટી જશે, કદાચ આમ થશે, તમે કદાચ સવારે ઉઠો નહીં, કદાચ પરમેનન્ટ ઊંઘી જશો, આજે ન કોઈ એની સાઈડ તમે કદાચ મરી બી જાવ, આવું થઈ શકે છે, એવું પ્રૂવ નથી થયું, પણ અમે લોકો કરે હેલો, રાઈટ? એડવર્ટાઇઝ આવી સાંભળે છે આપણે, રાઈટ? એટલે બધા બેનિફિટ્સ કે પણ છેલ્લે એવું બી કે કદાચ તમે મરી જશો, તોય લોકો લે ડોક્ટર મને પેલું પ્રિસ્ક્રાઇબ કરો ને, પેલું બહુ મને સારું લાગ્યું, પેલું મરી જશો એવું કે નથી સાંભળ્યું. હું કેમ આ કહું છું કે આપણે પ્રભુના જ્યારે વચનો સાંભળીએ છીએ તો બ્લેસિંગ્સ સાંભળવા છે. આપણી પહેલી 3 કલમોમાં સારું સારું બધું સાંભળ્યું, પણ દુષ્ટો વિશે સાંભળવાની આપણી તૈયારી નથી. એ જે એમાં પછી ફાસ્ટ ટૂંકમાં બતાવી દો આજે, બહુ પાપીઓ વિશે નહીં બોલવાનું. ગયા રવિવારે મેં આ તૈયાર કર્યું હતું પાપીઓ માટે, પણ ગયા રવિવારે એટલું બધું પ્રભુની ધન્યતા હતી અહીંયા પ્રેઝન્સ. વી ફેલ્ટ ઇટ. એલ્વિસના માટે આપણે જે પ્રાર્થનાઓ, મારે આખો ટોપિક જ બદલી કાઢવો પડ્યો અને આપણે ધન્યતા વિશે વધારે સાંભળ્યું એ દિવસે, કે પ્રભુની પાસે, પ્રભુના વચનમાં માનનારા લોકો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા હોય છે. અને એની પર આપણે જે મનન કરેલું, અને નદીની પાસે રોપાયેલા ઝાડ પાસેના કેવા લોકો હોય છે કે જેમાં લોકો ફળ જુએ છે. તમારી પાસે લોકો આવશે, તમારી પાસે લોકો એવી આશા રાખશે કે અહીંયા મને છાંયો મળશે, અહીંયાથી મને કોઈ ફ્રૂટ્સ મળશે, અહીંયાથી મને કોઈક જાતનું એવું કંઈક સારાપણું મને મળશે કે જેથી મારા લાઈફમાં મને હેલ્પફુલ થાય, રાઈટ? અને પછી આગળ શું કહે છે? 4th કલમ આપણે ગીતશાસ્ત્રની કે 5મી કલમમાં કહે છે દુષ્ટો એવા નથી પણ પવનથી ઉડતા ફોતરા જેવા છે. આપણે એનું બી થોડું સ્ટડી કર્યું કે તમે આપણે જે પેલા ઝાંખરા ઉડતા હોય છે આપણે જોયા છે, રાઈટ? અને એ ઝાંખરાઓ પેલા ટમ્બલ વીડ્સ, રાઈટ, કહે છે આમ ગોળ 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 ફરતા હોય છે. તમે કદી એની પાછળ દોડ્યા છો કે કંઈક મને ભૂખ લાગે છે, એમાંથી કંઈક કશું મળી જાય મને? You never run after that. એનો બેઝ નથી, એનો કોઈ ફાઉન્ડેશન નથી, એનું કોઈ જાતનું પ્રભુના વચનોમાં જેવું ખ્રિસ્તીઓનું હોવું જોઈએ એવું કોઈ જાતનું એનો ફર્મ ફાઉન્ડેશન બેઝ નથી. તેની પાસે ફળ મળવાની આશા જ ના હોય, ફળ મળવાની એની કોઈ આશા એમાં નથી. અને એટલે જ આપણે દુષ્ટ માણસ જેવું થવાની જરૂર નથી. આજે આપણે એ વિશે થોડો વધારે વિચાર કરીશું. અહીંયા આગળ જે લખ્યું છે કે 3જી કલમમાં કે એના સારા માણસોના પાંદડા ચીમડાતા નથી. તે ચીમડેલા લોકોની આપણે થોડી વાત કરી હતી કે એવા અમુક લોકો હોય છે કે જે ઘણીવાર પ્રભુના વચનથી જ્યારે દૂર જાય છે ત્યારે ચીમડાઈ જાય છે. ત્યારે તેઓની મોં પર એક આનંદ જે હોવો જોઈએ, જે બ્લેસિંગ દેખાવો જોઈએ, એ રહેતું નથી અને પછી એ લોકો ચીમડાઈ ગયેલા હોય છે. અને મેં આપણે એવી વાત કરી કે રોપાયેલાનો મિનિંગ કે છે કે નદીની પાસે રોપાયેલાનો મિનિંગ શું? કે તમે કોઈ બીજી જગ્યાએ હતા ત્યાંથી તમને અહીંયા રોપવામાં આવ્યા છે, ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, અહીંથી તમને ઉખાડવામાં આવ્યા છે, દુનિયાવી વાતોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, તમારા જૂના ઇન્ટરેસ્ટમાંથી તમને દૂર કરવામાં આવ્યા છે, તમે જે વસ્તુઓ પાછળ દોડતા હતા એમાંથી તમારું મન બદલવામાં આવ્યું છે અને પછી એવું કહેવામાં આવ્યું છે કે હવે તું પ્રભુના વચનોમાં આનંદ કર, હવે તું મારા શબ્દો છે તે મારું જે જ્ઞાન અને રાહપણું તને આપું છું એમાં તું હર્ષ પામ. એવું ધન્ય માણસ માટે કહેવામાં આવ્યું છે. એટલે આપણે જે વાત કરી વિકેટ માણસ, એનો કોઈ બેઝ નથી હોતો પ્રભુને માટે, એનો અનસ્ટેબલ હોય છે અને એના રૂટ્સ કદી હોતા નથી કે જે આપણે આ સોઇલ, ફર્ટાઇલ સોઇલમાં હોવા જોઈએ એવું નથી. અને બીજું કે તેઓને ગમે તે થાય એમાં ચેન કે શાંતિ મળવાના નથી, કારણ કે તેઓ અહીં ને ત્યાં ઉડ્યા કરશે. આજે અહીંયા જશે, અહીંયા સારું છે, ઠીક છે, આવતા રવિવારે આપણે પેલું ટ્રાય કરીએ, પેલું મજા ના આવી, એનો ઉડ્યા જ કરશે. તમે ગમે ચલો આપણે ઘરનું કંઈ ચાલુ કરીએ, આપણે ઘરમાં જ મળીએ તો કેવું, આપણે મનગમતા લોકોને ભેગા કરી મનગમતા ટોપિક્સ આપણે ડિસ્કસ કરીએ, એ બી થોડો વખત ચાલે, પછી ત્યાં બી મજા ના આવે કે મજા ના આવે, બીજું કંઈક કરીએ. એટલે આ જે ફોતરા જેવા અહીંથી ત્યાં તેઓ ઉડ્યા કરશે અને એમની કોઈ વેલ્યુ નહીં હોય. There is no value in eyes of the Lord. આવા લોકોની, ઓકે, એમના પોતાના મગજમાં કદાચ તેઓ ગમે તેટલી મોટી હિંમત આંકતા હોય, રાઈટ, પોતાની કિંમત બહુ મોટી આંકતા હોય છે આવા લોકો કે આટલી બધી બુક્સ વાંચું છું, બહુ મારું નોલેજ છે, બહુ લિટરેચર છે અને હું આ બધી કહેવતો બધી આમ કરી નાખું છું, એનું વિશ્લેષણ કરું છું, એને એનાલાઇઝ કરી શકું છું, પોતાની કિંમત બહુ મોટી આંકે છે. અથવા તો પછી એમના જોડીદારો એવા ઘણીવાર મળી જાય કે પેલાની હોય એના કરતા વધારે કિંમત એની આંકે. એનો પેલાની તો ના આવતો તો પણ એને જ ચડાવે. પેલું ઇન્ડિયામાં શું કહે છે એને પંપ, એને હા
એને ચાવી આપે, એને ચાવી ચડાવે અથવા તો હવા ફૂલાવે. કઈ અમેરિકામાં કહે છે ને કે ડોન્ટ બહુ વખાણ ના કરો, માય હેડ વિલ ગેટ ટુ બિગ, એવું કહે છે કે ડોન્ટ લેટ ઇટ એક્સપ્લોડ. એવું પછી એ લોકોનો ભાવ વધારે, પણ દે હેવ નો વેલ્યુ. અને એટલે જ એવા લોકો કરતા જ્યારે તમે ખરેખર જ્યાં પ્રભુનું કામ થતું હોય ત્યાં તમે નાનામાં નાનું બી કાર્ય કરશો. The smallest thing you do, તમે ખાલી ઊભા થઈને બાઇબલ વાંચ્યું, તમે ખાલી ઊભા થઈને પ્રાર્થના કરાવી, તમે ખાલી ગીતો ગાતા વખતે હાથ ઊંચા કરીને પ્રભુના વચનો અને ગીતોમાં તમે મશગુલ થયા, તમે કોઈ બીજા આજુબાજુવાળા શું કરે છે એ જાણ્યા વિચાર્યા અને એની ચિંતા કર્યા વગર જ્યારે તમે પ્રભુનું ભજન કરો છો, એ કોન્ટ્રીબ્યુશન ઇઝ મોર વેલ્યુએબલ. પ્રભુના રાજ્યમાં એની જે વેલ્યુ છે કે તમે પ્રભુના માટે શું કરો છો, નાનામાં નાનું કામ is more valuable than anything big outside of the Lord's will. પ્રભુની ઈચ્છા વગર. એટલે આ દુષ્ટોની જે વાત છે એ ફોતરા શું હોય છે કે જ્યારે પેલી ઘઉં, મને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ખેતરોમાં જ્યારે પેલું લાવણી થાય, આઈ ગેસ એને કહેવાય, અને જ્યારે બધું ખડામાં મૂકવામાં આવે ત્યારે એનું એક સાધન હોય છે કે એ સાધનથી આમ પેલું ઉછાળે બધું ઉપર, અને ઉછાળે ત્યારે જે હેવી હોય, ગ્રેઇન્સ હોય, ઘઉં હોય એ પાછા પડે, પણ એની ઉપરના જે ફોતરા હોય એ હવામાં ઉડી જાય. ઉપણે એટલે શું થાય ઉપર મૂકે છે. ઓકે, સો આમ સે ઓકે, like I said, આપણે બહુ ખેતર પર જીવ્યા નથી ખેતીવાડી માટે, પણ અમને આઈડિયા છે કે that is how they do it, કે જે સારી વસ્તુઓનું પછી આપણે પ્રભુનું વચન તો કહે છે ઘઉં વખારમાં ભરાશે, રાઈટ? એટલે આપણને પ્રભુના રાજ્યમાં મૂકવામાં આવશે અને આવા જે ફોતરા છે એ ઉડી જશે. ધારો કે એવું કંઈ કે એવું ભેગું ફોતરા ભેગા કરવાના બી થયા તો એ ક્યાં વપરાશે? અગ્નિમાં. એવું લખ્યું છે અહીંયા, આઈ થિંક ના આમાં નથી, આ વચનોમાં નથી, પણ તેઓને એવું છે કે અગ્નિમાં એમના બાળવા માટે એમના કામમાં લેવામાં આવશે, રાઈટ? એટલે આવું આ જે છે ખાલી કોઈ પણ જાતના વેલ્યુ વગરના જીવન જીવવાની વાત છે. અનફોર્ચ્યુનેટલી જ્યારે આપણે આવી વાતો કરીએ છીએ ત્યારે પ્રભુથી જે દૂર રહેનારા લોકો છે, જ્યારે આપણે આવું પ્રભુની વાતો કરીએ અને આ ખોટું છે અને આ સાચું છે એવું આપણે જ્યારે કહીએ ત્યારે એમનાથી દૂર રહેનારા લોકોની વાતો એમના મગજમાં આ વાતો સમજમાં નહીં આવે. એમને આ વાતો કે છે મૂર્ખામી ભરી લાગે છે, દેવની વાતો. ન્યાયી માણસ જે રીતે જિંદગી ગુજારવા માંગે છે એ જોઈને દુષ્ટ વ્યક્તિ એવું કહે છે કે આમાં તો કોઈ મજા નથી. શું દર રવિવારે, શું શુક્રવારે બાઇબલ સ્ટડી, શું પ્રેયર, શું રોજ રાતે, એમને આમાં મજા જ નથી. આવી રીતે તો કંઈ જીવાતું હશે, પણ એ વસ્તુ એ લોકો શૈતાન પાસેથી, દુનિયા પાસેથી શીખે છે. અને શૈતાન જ્યારે તમને શીખવાડે ત્યારે ઊંધી જ વસ્તુ શીખવાડે છે. આપણે પહેલેથી જ શૈતાનનું કામ જોઈએ છે કે દેવની ઈચ્છાની વિરુદ્ધનું શીખવાડવું એ એનું શૈતાનનું કામ છે. 5મા વર્ષમાં એવું કહે છે કે ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને તેઓ કાયમ માટે, એ કાયમ માટે ઇઝ અ લોંગ ટાઈમ. જો તમને એવું લાગતું હોય કે હું બહુ જીવ્યો છું, મારી ઉંમર આટલી થઈ છે, બહુ લાંબુ, આજનો દિવસ બહુ લાંબો લાગતો હોય, let me tell you, eternity, there is no end. એનો અંત આવવાનો નથી. that is for a long time. કાયમ માટે આ લોકોને પ્રભુથી દૂર રહેવાની સજા થવાની છે. અને જ્યારે તમે પ્રભુથી દૂર છો તો you are not in heaven, because heaven is where God is. Heaven is where Jesus Christ is. એટલે આ એવું કહે છે કે તેઓ પ્રભુથી દૂર રહેવાની સજા વહોરી લેશે અને હાથે કરીને પોતાની મરજીથી પોતાના કાર્યો કરીને તેઓ પોતાની ઉપર પ્રભુનો ન્યાય ઉતારશે. આગલી 6ઠી કલમમાં કહે છે કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. નીતિ વચન એટલે કે Proverbs 14 અને 12 જો કરવું તો તમે કાઢી શકો છો. નીતિ વચન 14મો અધ્યાય 12મી કલમ Proverbs 14:12 કહે છે કે એક એવો માર્ગ છે કે જે માણસોને ઠીક લાગે છે પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે. માણસોને ઠીક લાગે છે પણ પરિણામ મોતનો માર્ગ છે, રાઈટ? In the end, that way of the wicked leads to death. અહીંયા એવું નથી કહેવામાં આવતું કે દુષ્ટોનો નાશ થશે, કારણ કે એ લોકો તો પરમેનન્ટ જીવવાના છે. હું તમને આગળ એક સ્ટોરી હું કહેવાનો છું, તમે જોશો કેવી રીતે. પણ કહે છે કે એના માર્ગનો નાશ થશે. બે જ માર્ગ છે, પસંદગી આપણી છે. ન્યાયપણાના માર્ગે ચાલવાની જો તમારી પસંદગી છે આજે, તો તમે આશીર્વાદ પામશો.
પણ દુષ્ટોના માર્ગે ચાલવાની જો તમારી પસંદગી છે તો તમારો ન્યાય કરવામાં આવશે, એવું પ્રભુનું વચન કહે છે. મેં પહેલા પણ એવું શેર કર્યું છે. ઘણા લોકો એવું કહે છે કે all roads don't go to God. હું એવું કહું છું કે all roads do go to God. બધા જ માર્ગ દેવ પાસે જાય છે, પણ બે રીતે જશે. એક એવો કે જે પ્રભુને પસંદ કર્યા છે, જેમણે પ્રભુને સ્વીકાર્યા છે, એ લોકો જ્યારે પ્રભુ પાસે જશે ત્યારે કહેશે કે તમે મારા ત્રાતા છો, તમે અમારા સેવિયર છો, તમે અમારા ગોડ છો, તમે અમારા બ્રધર ઇન ક્રાઇસ્ટ, વી આર ધ heirs, અમે પ્રભુના એ વારસા રૂપી અમે અમારા સંતાન છે. પણ જ્યારે જે લોકોએ પ્રભુનો સ્વીકાર નહીં કર્યો હોય, પ્રભુના શબ્દોની અવગણના કરી હશે, એ લોકો જ્યારે પ્રભુની પાસે ઉભા રહેશે ત્યારે એમના માટે પ્રભુ ઈસુ એ ન્યાય કરનાર, જજ, he is going to be the judge. ઓકે, એવું થશે. અને એવું કહે છે આગળ કે એ જે વસ્તુ છે કે whether you see Jesus as your savior or as your judge, it depends on you. એ ઈશ્વરનું નથી, તમારી પાસે છે, અને એ ચોઇસ તમારે આજે કરવાનો છે. જો તમને એવું લાગે છે કે પ્રભુ ઈસુને મારા ત્રાતા, મારા તારણહાર તરીકે મારે જોવા છે, મારા ન્યાયાધીશ તરીકે નહીં, તો પછી આપણે આજે પસંદગી આજે કરવાની છે. રાઈટ? તમને ખબર છે આપણે ઘણીવાર આપણે કેમ ભૂલમાં પડીએ છીએ કે જ્યારે આપણે સારું કરવા જઈએ અને સારી રીતે જીવવા જઈએ અને પછી કોઈ દુષ્ટ માણસને આપણે જોઈએ, કોઈ સક્સેસફુલ માણસને એવું જોઈએ કે આ પ્રભુમાં જરા બી નથી તો બી એને કેમ આટલા બધા આશીર્વાદ મળે છે, જરા બી કોઈ દિવસ ચર્ચમાં નથી આવતા તો બી એને લોટરી લાગી, કોઈ આમ નથી કરતો તો બી એને બહુ સારી નોકરી છે, આ કોઈ દાડો પ્રભુનું કામ નથી કરતો તો બી એના બાળકોને તમે જુઓ. પણ એવું કહે છે કે ઇન્ડિયામાં એક કહેવત છે કે ખુદા કે રાજ મેં દેર હૈ અંધેર નહીં. રાઈટ? એવું કઈ કહે છે ને. એટલે દુષ્ટ લોકો, જે વિકેટ પીપલ છે, એ લોકો એવું ચાલુ રાખશે. બાઇબલ કહે છે કે એવું થશે. They will continue to commit sinful acts because they are not killed by God immediately. એવું સભા શિક્ષક 11મા અધ્યાયને 13મી કલમ, જો તમે તમારા બાઇબલનું 600મું પાનું કાઢશો, ત્યાં આગળ will base what we say on God's word. 600મા પાના પર સભા શિક્ષક 8મો અધ્યાય, okay, 11 થી 13, 600મું પાનું. Okay. Ecclesiastes, I think. Chapter 8, verses 11 through 13. શું કહે છે? જો કહે છે, દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી, તે માટે મનુષ્યનું અંતઃકરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે. God doesn't judge, God doesn't kill you right away, એવું કહેવામાં આવે છે. એટલા માટે કે તેનું માણસનું મગજ ચોંટેલું છે ખરાબ કરવામાં. 12મી કલમ કહે છે કે જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે નિશ્ચય જેઓ દેવનો ડર રાખે છે તથા તેની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ. This is a promise for us. Okay? એટલે તમે સારું કરવાનું ચાલુ રાખો. 13મી કલમ કહે છે પણ દુષ્ટનું ભલું થશે નહીં અને તેનું આયુષ્ય છાયારૂપ છે, તે દીર્ઘ થશે નહીં. Meaning he is not going to live an eternal life like that. His eternal life will be different. કેમ કે તે દેવનું ભય રાખતો નથી. આ વચન પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે દુષ્ટોના દાડા લંબાવવામાં આવે તો પણ તેઓ દેવના ન્યાયને, દેવની શિક્ષાને અવોઇડ નહીં કરી શકે. He cannot escape God's punishment. That is what it says. આગળ આપણે જોઈએ Proverbs, નીતિવચન 5મા અધ્યાય 22 ને 13. Proverbs chapter 5 અને verses 22 and 23. અને 572 પેજ છે મારા એમાં. નીતિવચન 5મો અધ્યાય 22 થી 23 કલમમાં કહે છે, ઓકે, દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે. શિક્ષણ વગર તે માર્યો જશે અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રજડી જશે. Wow. This is God's word for people who don't want to follow him. એટલે જ જ્યારે દાઉદ ભક્ત એમના ઈશ્વરના લોકોને કહે છે કે તમે પાપીઓની ચિંતા ના કરો, તમે પાપીઓની અદેખાઈ ના કરો, કારણ કે ગીત શાસ્ત્ર 37માં એવું બી કહે છે, પહેલી 1 થી 7 કલમોમાં, કે ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં, અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં, કેમ કે તેઓ જલ્દી ઘાસની પેઠે કપાઈ જશે અને લીલી વનસ્પતિની માફક ચીમડાઈ જશે.
યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. 7મી કલમ ગીતશાસ્ત્ર 37મા અધ્યાયની 7મી કલમ કહે છે કે યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. દુષ્ટ લોકો કે જે પોતાના માર્ગે આબાદ થાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. We have to be patient. We have to continue to live our peaceful life, to glorify God and to forward God's word, right? Okay. આપણે જે આપણે આજે બીજું આપણે વાંચન વાંચ્યું આજે યશાયાના 55મા અધ્યાય અને 1 થી 8 કલમ આપણે વાંચ્યું, રાઈટ? એમાં મારે ખાસ કરીને 6ઠી 7મી અને 8મી કલમ પર નજર કરવી છે. એમાં કહે છે યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાથ મારો. આ વાત આપણે તો કરવા જેવી જ છે, પણ those who are wicked people, those who are not following God for any reason today, this may be a challenge for you to share this with people. Seek the Lord while he may be found. If somebody has an English version, can they read Isaiah 55 verse 6? Seek the Lord while he may be found. And? Call on him while he is near. Okay, seek the Lord while he may be found, call on him while He's near. he's near. તે પાસે છે એટલામાં તેને ચાન્સ છે. You have that opportunity. અત્યારે તમને તક આપવામાં આવી છે. દુષ્ટ લોકો કે જે પ્રભુનો નકાર કરે છે, એમનાથી દૂર રહે છે, પ્રભુના વચનોની અને પ્રભુના સેવકોની, પ્રભુની કોઈ પણ વાતની જ્યારે તેઓ અવગણના કરે છે, એમના માટે પ્રભુએ આ યશાયાના 55મા અધ્યાયમાં આ 6ઠી કલમમાં લખ્યું છે કે જ્યારે તમને યહોવા મળે, એ અત્યારે હજી શક્યતા છે, એ પોસિબિલિટી છે, એટલામાં તેને શોધો અને જે પાસે છે ત્યાં સુધી તેને હાથ મારો. Seek the Lord while he may be found. બાઇબલમાં 300 ઉપર જગ્યામાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ દયાળુ છે, પ્રભુ કૃપાળુ છે, પ્રભુ રહેમ કરનાર પ્રભુ છે. He is kind, gentle, compassionate, patient, માફી આપનાર, સહાનુભૂતિ દર્શાવનાર એવા આપણા પ્રભુ છે. But don't forget, we should remember that Bible એ પણ સ્પષ્ટપણે અહીંયા કહે છે કે ઈશ્વરને શોધવાની, તારણ પામવાની, અનંતકાલિક નાશમાંથી બચવાની ઓપોર્ચ્યુનિટીઝ જ્યારે એ તમને આપે, એવી જે તકો છે તમે ઝડપી લો, કારણ કે એ તકો તમને કાયમ માટે મળવાની નથી. That is what the Bible says. These opportunities are not endless. That's what it says. પ્રભુ પાસે આવવાની તક તમને વારે વારે નહીં મળે. કદાચ તમને અજુગતું લાગશે, પણ હું તમને આગળ જે વાત કહીશ એમાં તમે સમજી શકશો. એનો પુરાવો લખ્યો છે લુકના 19મા અધ્યાયમાં 41 થી 44 કલમ. Luke 19:41 to 44. Okay? હું વાંચું છું સમયને ધ્યાનમાં લઈને. Luke 19:41 to 44. કહે છે કે તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહ્યું કે જો તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરો ગાલીને ચારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તથા તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. If you miss that time of grace, that opportunity, પથ્થરો તમારા એકબીજા પરથી તમે જે હવેલીઓ બનાવી છે ઉતારી પાડવામાં આવશે, રાઈટ? એટલે એનો બીજો એક પ્રૂફ આપણે જોઈએ ક્વિકલી. 55મા અધ્યાયમાં આપણે જે જોયું 6ઠી અને 7મી કલમ, આ શબ્દો દેવની પ્રેમાળ આજ્ઞા સમાન છે કે મને શોધો, મને હાથ મારો, મારી પાસે આવો, પ્રેમમાં અને વિશ્વાસમાં તમે મારી પાસે આવો. Everyone is welcome here, even the desperately wicked sinners. તમે ગમે તેવા પાપી જો હોય ધારતા હોય કે હું કેવી રીતે પ્રભુ પાસે જાઉં, પણ એવા લોકો પણ they are invited to exchange their destructive ways for ways of peace. તમારા એવા માર્ગોને તમે પ્રભુ પાસે લાવો અને એના બદલામાં પ્રભુનો શાંતિનો માર્ગ અપનાવો. તમારા જૂના માર્ગોને છોડો અને ઈશ્વરના માર્ગને અપનાવો, એવું અહીંયા કહે છે. અને this is an urgent call, not at a later date, not when you have time,
Not when you are all done, when you are ready, આ બધું બીજું બધું પતી ગયું છે મારું કામ, હવે હું એના વિશે વિચારું. No, this is an urgent call because 2 Corinthians chapter 6 verse 2, you don't need to go there, હું તમને કહું છું. બીજા કોરિન્થીયોના 6 અધ્યાયની બીજી કલમમાં કહે છે, now is the accepted time and now is the day of salvation. જુઓ હમણાં જ માન્ય કાળ છે અને જુઓ હમણાં જ તારણનો દિવસ છે. પ્રભુની પાસે આવવાનો સમય આજે છે, અત્યારે છે. આપણે આપણી મેળે પ્રભુ પાસે નહીં આવી શકીએ, પણ પ્રભુ આપણા કઠણ હૃદયોને નમ્ર બનાવે છે. પ્રભુ માણસ જાતની એ જે ખાસિયત છે જાણે છે કે તેઓ પોતાની મેળે પ્રભુની પસંદગી નહીં કરે. They will never choose Jesus Christ if you leave a man alone. They will not choose them. આપણી નરી આંખો જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુંદરતાને જોઈ નથી શકતી. આપણા જે કાન છે એ પ્રભુની સુવાર્તા, સારી વાર્તા સાંભળવાને તૈયાર નથી. We are sometimes not wanting to hear that. We feel no need or desire for Jesus until he begins his work in us. જ્યારે એ એમનું કામ આપણામાં ચાલુ કરે છે, when he draws us to him, આપણા હૃદયોને નમ્ર કરે છે, ત્યારે એમની કૃપામાં, in his grace, then and only then we are free to choose it. પછી આપણે એમની પસંદગી કરી શકીએ છીએ. અને however, if we neglect this opportunity, in time his grace will depart and we will again become hard-hearted. જો તમે એ પસંદગીનો નકાર કરશો, જો તમે એ તકને આજે જતી કરશો, તો પછી એ તક હંમેશા માટે જશે, તમારું હૃદય પાછું કઠણ થઈ જશે. અને એને માટે હું તમને એક એવા માણસની વાત કરવા માંગુ છું કે જેને એક ચાન્સ આપવામાં આવ્યો ત્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ના કર્યો. He failed to choose Christ when given a chance. સાચી કે ખોટી? We don't know if this story is true. પણ હિસ્ટોરિકલ રેકોર્ડ્સ પ્રમાણે તમે જો ઐતિહાસિક પુરાવા તમે શોધો તો 18મી સદીમાં સ્કોટલેન્ડમાં એક એવી ક્લબ હતી કે જેનું નામ હતું હેલફાયર ક્લબ. એ ક્લબના મેમ્બર્સ રોબ ને એવું બધું પહેરીને ફરે અને એમનો એક જાતનો આઉટફિટ હતો, આપણે જેવું અહીંયા KKK હતું અમેરિકામાં. This was in Scotland in 18th century. પણ દરેક જાતના અધમમાં અધમ કાર્યો એમાં તેઓ ભાગ લેતા હતા, એવું તેઓ કરતા હતા. જો તમારો અંતરાત્મા કોઈક વાત સાંભળીને કાંપી ઉઠે, કે તમારો જીવ જો ફફડી ઉઠે, કે તમે આંખો મીચી દો તો અરે આટલું બધું ખરાબ, અરે આટલું બધું ગંદુ, આટલું નીચ, એવું જ્યારે તમે કહી ઉઠો, એવા બધા કાર્યો આ ક્લબના સભ્યો કરતા હતા. આ 18મી સદીમાં આવા ક્રૂર અને કપટી અને નીચ કાર્યો કરતી આ ક્લબના મેમ્બરનું એક મેમ્બર હતો, એનું નામ હતું આર્ચીબોલ્ડ બોયલ, એનું નામ હતું. આ ક્લબની એક વાર્ષિક મીટિંગ, જે એન્યુઅલ એમની મીટિંગ થાય, એ અટેન્ડ કરવા પછી આર્ચીબોલ્ડ પોતાના ઘોડા પર સવાર થઈ બરાબર મધરાતના સમયે પોતાના ઘર વણી પ્રયાણ કરે છે. I'll wait till this happens. Sorry. I want you to pay attention to this, that's why. Otherwise I have no problem, but I want you to listen to this story. માનવું ના માનવું હું તમારી પર છોડીશ, પણ આવી જે ક્લબ હતી, ક્રૂર અને કપટી કામો અને નીચ કામો કરવાવાળી ક્લબ, એની એન્યુઅલ મીટિંગમાં આવો એક સભ્ય હતો આર્ચીબોલ્ડ બોયલ કરીને. અને એ જ્યારે મીટિંગ, એની એન્યુઅલ મીટિંગ પતી ત્યારે પોતાના ઘોડા પર સવાર થઈ બરાબર મધરાતના સમયે એ પોતાના ઘર વણી પ્રયાણ કરે છે. અડધા રસ્તે એક આકાર કે એક પડછાયો, એક એવી વ્યક્તિએ એનો રસ્તો રોક્યો અને એના ઘોડાની લગામ પકડીને કહ્યું કે યુ મસ્ટ કમ વિથ મી, તારે મારી સાથે આવવું પડશે. અને આર્ચીબોલ્ડે એના માણસની પકડમાંથી છૂટવા માટે, ઘોડાને છોડાવવા માટે બહુ જ ટ્રાય કરી, પણ પેલી અજાણી વ્યક્તિ જે હતી એને તાકાતને લીધે એવું છોડાવી ના શક્યો. એટલે આર્ચીબોલ્ડ and his horse, એનો જે ઘોડો હતો, they started sliding down, પેલા માણસની સાથે લપસવા માંડ્યા. Down, 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 they go deep, and with increasing speed they started falling. અને જ્યારે બહુ ઝડપથી લપસવા માંડ્યો ત્યારે પછી આર્ચીબોલ્ડ બૂમ પાડી ઉઠ્યો કે તું મને ક્યાં લઈ જાય છે? Where are you taking me? તો પેલો જે સ્ટ્રેન્જ શેરો હતો એને ઠંડકથી જવાબ આપ્યો કે to hell, તને હું નરકમાં લઈ જઉં છું. જેમ જેમ આર્ચીબોલ્ડ નરકના દ્વાર આગળ પહોંચ્યો તેમ તેમ આર્ચીબોલ્ડના કાને દર્દજનક ભયાનક કાનના પડદાને ચીરી નાખે એવી ચીસો સંભળાવા માંડી.
અને જ્યારે એ દરવાજામાં, નરકના દરવાજામાંથી અંદર એન્ટર થયો, ત્યારે એ નરકના વાસીઓ જે હતા, ત્યાંના જે બધા રહેવાસીઓ હતા નરકના, એ લોકોએ જે દુનિયા પર જે તેઓ કાર્ય કરતા હતા, એ જ કાર્યો કરતા એણે જોયા લોકોને. જે લોકોનું જે કાર્ય દુનિયા પર હતું, એ જ કાર્ય તેઓ ત્યાં કરતા હતા. એ લોકો જે ટાઈપના સુખ અને એશ આરામની પાછળ દોડતા હતા, એવું જ નરકમાં પણ તેઓ કરતા હતા. એટલામાં આર્ચીબોલ્ડની નજરે એક સ્ત્રી પડી કે જેને એ ઓળખતો હતો. હવે તમે એની દુનિયા પરનું કામ જાણો છો, એટલે કેવી સ્ત્રીને ઓળખતો હશો એ બી આપણે સમજી શકીએ. એ જે સ્ત્રી હતી એ પોતાની એક બહુ ફેવરિટ વલ્ગર ગેમ રમી રહી હતી, અને કોઈ પ્રકારના કોઈ વિષય વાસનાને લગતી કોઈ ગેમ હોય એવી એ ગેમ રમી રહી હતી. એટલે આર્ચીબોલ્ડને એ જોઈને થોડી નિરાશ થઈ. કેવો, આ તો બધું મજા આવે એવું લાગે છે, સારું છે, હું જે કરતો હતો એવું જ બધું અહીંયા થઈ શકે છે, સો આઈ એમ ઓકે. એને થોડી નિરાશ થઈ. એટલે એણે એ સ્ત્રીને ઊભી રાખી અને એને પૂછ્યું કે આ તો મજાનું આપણું પેલું કામ આપણે કરતા હતા એવું જ, બીજી બધી શું મજા છે અહીંયા, મને કહે ને. એટલે પેલી સ્ત્રીએ જોરથી ચીસ પાડીને જવાબ આપ્યો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ધેર ઇઝ નો રેસ્ટ ઇન હેલ. નર્કમાં કોઈ જાતની શાંતિ કે પીસ નથી. અહીંયા કોઈ જાતનો આરામ નથી, અહીંયા કોઈ જાતનો વિસામો નથી. એ બાઈએ એનું ગાઉન આમ ખુલ્લું કરીને આર્ચીબોલ્ડને દેખાડ્યું, તો એના મધ્ય ભાગમાં સાપોલિયા ફરતા હતા. બીજા ઘણા લોકો હતા કે જેમણે એને એના પોતાના હૃદયોની વેદના કહી સંભળાવી કે અમને કોઈ જાતનું ચેન નથી, અમે બધું પાછળ પડીએ છીએ, અમને કોઈ જાતની હૃદયમાં, અમારા દિલ દિમાગમાં, અમારા કોઈ પણ જાતના અમારા શરીરમાં કોઈ જાતની અમને પીસ નથી, ક્વાયટ નથી. બધી જુદી જુદી જાતની યાતનાઓ જેવી તમે ઇમેજિન કરી શકો એ અમે ભોગવી રહ્યા છે, એવું પેલા બીજા ઘણા લોકોએ એને કહ્યું. અને જ્યારે આર્ચીબોલ્ડથી આ સંભળાયું નહીં, તો જીરવાયું નહીં, ત્યારે એણે બૂમ પાડી અને પેલા એના પડછાયાને કહ્યું કે ટેક મી આઉટ ઓફ ધીસ પ્લેસ, મને અહીંથી બહાર લઈ જા. જે ઈશ્વરે કે જેના નામની મેં આટલી બધી મશ્કરી કરી હતી, જેના નામની મેં અવગણના કરી હતી, જેના નામ ઉપર હું થૂક્યો હતો, જેને મેં હસ્યો અને ઘૃણા કરી હતી, એ ઈશ્વરના નામમાં તું મને અહીંથી બહાર લઈ જા. પ્લીઝ, હું તારી આગળ ભીખ માંગુ છું. એટલે પેલી જે સ્ટ્રેન્જ વ્યક્તિ હતી એણે એને એવું કહ્યું કે સારું, આજે તો હું તને લઈ જાઉં છું, પણ બરાબર 1 વર્ષ અને 1 દિવસ પછી આપણી ફરી મુલાકાત થશે. That is the appointed time. આપણે હવે આર્ચીબોલ્ડ બોયલ જ્યારે જાગૃત અવસ્થામાં જ્યારે પાછો આવ્યો, ત્યારે એ અજાણી વ્યક્તિના શબ્દો એને યાદ આવવા માંડ્યા. There was a burning in his heart. એને ચિંતા થવા માંડી. He made a resolution never to go to that hellfire club. એણે એવું નક્કી કર્યું કે હું પેલી ક્લબમાં અને મારી જૂના જીવનમાં હું કદી પાછો નહીં જાઉં. બટ પછી આગળ જતા જે બી તમારા વચ્ચે મૂકવું હોય મૂકો, સમયને તમારા વચ્ચે whatever it is, સમયની સાથે એ જૂની વાતોમાં પાછો ખેંચાઈ ગયો. એ ત્યાં જવા તો લાગ્યો એની ક્લબમાં, એનું અંતરાત્મા એને ડંખતો હતો, એને ચેન નહોતું પડતું, એને કોઈ જાતની મજા નથી આવતી. પોતાના કોન્શિયસ, એના અંતરાત્માના દબાણમાં અને ભવિષ્યની બીકમાં એ બહુ જ વ્યાકુળ રહેતો હતો. અને પણ એના મિત્રો જે હતા, મેં પેલું કહ્યું હતું ને, દુષ્ટોના મિત્રો, એના જે મિત્રો હતા, એના દબાણમાંથી એ માણસ છૂટી ના શક્યો. એના દબાણની આગળ એને નમી જવું પડ્યું અને એને વશ થઈ એમના ફોર્સને એમને અંદર એમના ફોર્સમાં એ ફરીથી એ ક્લબમાં જવા માંડ્યો, મીટિંગો અટેન્ડ કરવા માંડ્યો. અને એની જ્યારે એન્યુઅલ મીટિંગ પાછી આવી, એન્યુઅલ મીટિંગમાં પ્રેસિડેન્ટના, જે એનો એ ક્લબનો પ્રેસિડેન્ટ હતો, એના પહેલા જ વાક્ય એના રૂવાટા ઊભા કરી દીધા. Every nerve in his body was in agony when he heard that first sentence of the president. And the president said this, gentlemen, this is a leap year. So it is a year and 1 day since our last annual meeting. 1 વર્ષ અને 1 દિવસ થયો છે આપણી એન્યુઅલ મીટિંગ ગઈ હતી એના કરતા. છેલ્લી વાર્ષિક મીટિંગ પછી આજે 1 વર્ષ અને 1 દિવસ થયો છે. આર્ચીબોલ્ડ બોયલ મીટિંગ પતી ત્યાં સુધી રહ્યો. Then mounted his horse just like he did 1 year and 1 day ago, went back to his home or started going to his home. But next morning, his horse was found grazing in an open field next to his dead body. The stranger had claimed him at the appointed time. એના ધારેલા સમયે અજાણી વ્યક્તિએ એની પર એનો કબજો કરી લીધો. અજાણી વ્યક્તિ કોણ છે આપણે કલ્પના કરી શકીએ છીએ.
મને ખબર નથી કે તમે આ વાર્તા કઈ રીતે લેશો. કદાચ તમે સ્વીકારશો, કદાચ તમે હસી કાઢશો, કદાચ તમને એવું થશે કે આ શું, ઈશ્વરની સારી સારી વાતો કરવાને બદલે નરકની વાતો કેમ કહેવામાં આવી રહી છે. એના માટે મેં પહેલા બે કમર્શિયલ કહી હતી ને, ધીસ ઇઝ ધ ફાઇન પ્રિન્ટ. બ્લેસિંગ્સ લેવા હોય તો ધીસ ઇઝ ધ ફાઇન પ્રિન્ટ નરકની વાતોની. એ વાતનો જવાબ મારી પાસે, જો તમે મને એવું પૂછો કે કેમ નરકની વાત, તો મારી પાસે તમારા માટે એક જ જવાબ છે કે નરક વિશે, શૈતાન વિશે પ્રભુ ઈસુએ બાઇબલમાં કેટલી વાર કહ્યું છે એની તપાસ તમે કરજો. Find out how many times it is mentioned in the Bible. Jesus Christ himself talking about Satan and hell. તમને શું લાગે છે કે આર્ચીબાલ્ડ બોયલ જેવા લોકો ઈશ્વરને કેમ નથી શોધતા? Why don't they seek God even though they were given the opportunity? આર્ચીબાલ્ડ બોયલને એના ભવિષ્યની ચિંતા હતી, એને બીક હતી, પણ એણે કંઈ પણ કર્યું નહીં. કદાચ એને એવું લાગ્યું હોય કે I am too wicked, હું બહુ જ ખરાબ છું. એવા બધા ઘણા કારણો છે. અમે ગઈકાલે બાઇબલ સ્ટડીમાં ડિસ્કસ કર્યા કે કયા કયા કારણોને લીધે લોકો પ્રભુ પાસે જતા અચકાય છે. One of them is this, that I'm really bad, I'm a really fallen sinner. હું પ્રભુ પાસે કેવી રીતે જઈ શકું? ઘણા લોકો બીજી રીતે, પ્રાઇડમાં, મારે જરૂર નથી, I can handle it, મારી બધી વસ્તુ બરાબર ચાલે છે, મારે પ્રભુ પાસે જવાની શી જરૂર? But it could be either case. ગઈકાલની બાઇબલ સ્ટડીમાં મેં કારણો જોયા, પણ જો તમે પ્રભુને સંપૂર્ણપણે તમારું જીવન આપ્યું છે તો સારું છે, પણ એ એક્સપિરિયન્સ જ્યારે તમે જીવન આપેલું તે ભૂલી ના જતા. બાઇબલ એવું કહે છે, ડુ નોટ ફોરગેટ યોર ફર્સ્ટ લવ. તમારા પહેલા પ્રેમને તમે ભૂલી ના જતા. ઇફ નોટ કમ્પ્લીટલી સરેન્ડર, જો તમે નથી કર્યું, ઇઝ ધેર એનીથિંગ ઇન યોર લાઈફ ધેટ ગોડ વોન્ટ્સ યુ ટુ ચેન્જ? તમારી જાતને સવાલ પૂછો કે એવું કશું છે તમારા લાઈફમાં કે જેનો તમારે નિકાલ લાવવાનો છે, જેને તમારે લેટ ગો કરવાનું છે? હેવ યુ બીન પુટિંગ ઇટ ઓફ? તમે શું મુલતવી રાખ્યું છે કે આમ થાય પછી, પેલું થાય પછી, છોકરાઓ કોલેજમાં થઈ જાય પછી, છોકરાઓનું લગ્ન થઈ જાય, whatever, what are the reasons? તમે કે મુલતવી રાખ્યું છે? Knowing that the words of God say that today is the day of salvation. હાલ જ માન્ય કાળ છે, હાલ જ કારણનો દિવસ છે. આજે આપણે આ કરવાની જરૂર છે. હું એક 2-5 મિનિટ લેવા માંગુ છું. I want to sing this song in front of you. એના તમે વર્ડ્સ સાંભળજો. જે લેડીઝનો વોઇસ આવે છે, આઈ એમ સોરી, કારણ કે મારી પાસે એનું મ્યુઝિક મારે નથી થઈ શક્યું. મને પ્રિયંકાબેને એક સરસ સીડી આપી હતી, મને આ ગીત બહુ જ ગમ્યું છે, અને આમ મને સિંગ ઇટ. એટલે જે લેડીઝનો વોઇસ છે મારો નથી, તો મારો બીજો હશે. आज बुलाता तुझे यीशु, आज बुलाता तुझे. मीठी सी आवाज वो दे के, मीठी सी आवाज वो दे के, यीशु आज बुलाता तुझे. यीशु आज बुलाता तुझे. लेकर अपने
से खोजने तुझको, भटके हुए जो, खोए हुए जो, भटके हुए जो, खोए हुए जो, राह दिखाए उनको, राह दिखाए उनको। यीशु आज बुलाता तुझे, यीशु आज बुलाता तुझे। सबके दुख को दूर वो करता, सबके दुख को दूर वो करता, आंसू पोछे सबके, अपनी शांति तुमको वो देगा, अपनी शांति तुमको वो देगा, रोग मिटाए तन के, रोग मिटाए तन के। यीशु आज बुलाता तुझे, यीशु आज बुलाता तुझे। છેલ્લા વર્ડ સાંભળજો તમે, અને જો તમને એવું લાગે કે પ્રભુ તમને બોલાવે છે, તો join me in the prayer that we're going to pray after this song. And I hope I can sing this because I cry every time I hear these words. अपनी हथेली पर प्रभु यीशु ने, अपनी हथेली पर प्रभु यीशु ने नाम लिखा है तेरा, दौड़ के आ जा उसका हो जा, दौड़ के आ जा उसका हो जा, तोड़ के शैतान का घेरा, तोड़ के शैतान का घेरा। यीशु आज बुलाता तुझे, यीशु आज बुलाता तुझे। मीठी सी आवाज वो दे के, मीठी सी आवाज वो दे के, यीशु आज बुलाता तुझे, यीशु आज बुलाता तुझे। Heavenly Father, thank you so much, Lord, કે તમે અમને એવી તક આપો છો, તમે અમને ઓપોર્ચ્યુનિટીઝ આપો છો કે અમે તમારી પાસે આવી શકીએ. Lord, let us seek you while you are still available. Let us hear you while you are still within reach. પ્રભુ અમને એવી શક્તિ, બુદ્ધિ, સમજણ, સામર્થ્ય, નમ્રતા સગળું આપો કે પ્રભુ આજે અમે અમારા કોઈ અભિમાનમાં ઊભા ના રહીએ, આજે અમે અમારા કોઈ પ્રાઇડ, ઘમંડ, અમારી પોતાની કોઈ હોશિયારીમાં અમે આજે ઊભા ના રહીએ. પ્રભુ પેશન વીકને હજી વાર છે,
પણ તમે પેશન વીકની રાહ નથી જોતા કે એ સમયમાં અમે અમારું જીવન તમને આપીએ. તમે આજે અમારું જીવન માંગો છો. અમારી પ્રાર્થના છે પ્રભુ કે અહીંયા બેઠેલી એક એક વ્યક્તિની સાથે તમે વાત કરો છો. અમે જાણીએ છીએ, અમે એવું માંગીએ છીએ પ્રભુ કે એમને દુનિયામાંથી બહાર નીકળી આવવાની જરૂર નથી, પણ દુનિયામાં રહીને તમારો મહિમા કરવાની એમને જરૂર છે. તો એ પ્રભુ તમે એમને શીખવાડો, તમે એમના જીવનો એવી રીતે બદલો, તમે એમનામાં એવો રસ ઊભો કરો કે તમારા વચનોમાં તેઓ હર્ષ પામે, તમારા વચનોનું મનન કરવામાં એમને આનંદ આવે, બાઇબલ સ્ટડી કરવામાં એમને ઉત્સાહ આવે, તમારા વચનો સાંભળવા અને સમજવા અને જીવનમાં ઉતારવા, સાથે સાથે બીજાઓની સાથે શેર કરવા, એવું પ્રભુ દરેકને તમે મન આપો. ફરી એકવાર અમે માંગીએ છીએ કે આ મંડળી, આ ટોળી, આ નાનું પ્રભુ ગ્રુપ એક થઈને યુનાઇટેડ ઇન યુ, તમારી આ એકતામાં અમે આગળ વધીએ અને એકબીજાની સાથે ખભે ખભા મિલાવીને એકબીજાના સુખમાં અને દુઃખમાં, કોઈ પડે તો એમની સાથે ઊભા રહીને એમને ઊભા કરવામાં, કોઈને વાગે તો એમની મરમપટ્ટી કરવામાં, કોઈકને કોઈ જરૂરિયાતો હોય તો એ જરૂરિયાત પૂરી કરવામાં, અમે એ તમારો પ્રેમ કે જે તમે અમારામાં ભરો છો એ અમારામાંથી ઓવરફ્લો થાય અને બીજાઓને મળે, એવું તમે થવા દેજો. ફરીથી પ્રભુ તમે અમને બોલાવો છો, અમે તમારી પાસે આવ્યા છીએ, અમે તમારી હાક સાંભળી છે, તમે તમારી હથેળીમાં અમારું નામ લખ્યું છે. આજે અમારે તમારી પાસે આવવાની જરૂર છે. શૈતાનનો ઘેરો તોડીને અમે તમારી પાસે આવીએ છીએ. Praise the Lord. Hallelujah, Lord, because you give us that opportunity. Thank you so much. નિમિષાએ જેમ પહેલા કહ્યું એમ આપણે આ તક હવે ખ્રિસ્તી કુટુંબ, ખ્રિસ્તી બાળકો તરીકે આપવામાં આવી છે. પ્રભુ એના માટે અમે ફરી તમારો આભાર માનીએ છીએ. બાકીનો સમય અમે ફરી તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં. યેશુ આજ બોલાતા तुझे. આજી બોલને તો બીજી તક મળી, પણ એણે પોતાનું જીવન બદલ્યું નહીં. આપણી પાસે જે સમય છે આપણે એ ન ગુમાવીએ. આપણે આપણા ખ્રિસ્તી જીવનમાં દ્રઢ અથવા તો વિશ્વાસ કરી શકીએ, એ જ પ્રાર્થના. હું તને વિનંતી કરીશ કે તું આપણી વચ્ચે એમની આરાધનાનું દાન લાવે અને એ દરમિયાન આપણે આપણા દાન પ્રભુ પાસે લાવીએ. અંકલ ગાય પહેલા હું એક તમારી આગળ અનાઉન્સમેન્ટ કરવા માંગુ છું કે અને પ્રિયંકા બેને તો ગઈકાલે કહ્યું કે તમે બી દર રવિવારે એક સ્પેશિયલ ગીત આપો. એમની પાસે બહુ સખત ખજાનો છે. કઈ ના, ઈશ્વર તમને દોરે એ વાતમાં. પણ જો કોઈ બીજાને એની ટાઈમ યુ વોન્ટ ટુ પ્રેઝ ગોડ, નોબડી વિલ સે નો. તમે આવી શકો છો, ગીત આપી શકો છો, તમારી સાક્ષી આપી શકો છો. આ સંગતનો એ નટુ અંકલ તો જોરદાર રીતે કરે છે આટલા વર્ષોથી, રાઈટ? કેટલા વર્ષ થયા અંકલ? 10 વર્ષથી એવરી સન્ડે 52 times 10 520 Sundays એમ બીજા બધા રવિવાર. પણ હું તમને બધાને એક ચેલેન્જ આપવા માંગુ છું કે જો તમારી પાસે બી એવી ટેલેન્ટ હોય, તક હોય, don't let it go, don't waste it. બાઇબલમાં લખ્યું છે કે તારી છબી મારા હાથમાં કોતરેલી છે. હાલેલુયા.
હા ખાલી જાય ને એટલે કામ કરી तेरी पाक हथेली पर तस्वीर मेरी यीशु किलो के ठुकने से तुम्हारी तस्वीर हमारी तस्वीर हम सब की तस्वीर कुछ और उभर आई तेरी पाक हथेली पर तस्वीर मेरी
सखी ना कब्र का जोर चलाए ना मोहरे जकड़ी सखी ना कब्र का जोर चला मौत फतहा पे लुकमा हुई लुकमा એટલે પવિત્ર मौत फतहा पे लुकमा हुई रातों की सहर आई एक बाप और एक बच्चा चले जा रहे थे, हाथ में हाथ पकड़े। बच्चा जो आदत होती है बच्चों की, क्वेश्चन करता जा रहा था, बापू ये क्या है, वो क्या है, करते करते बाप ने उसको कहा, देख मैं तुझे लाइफ का लेसन देता हूँ। उसने कहा हाँ ठीक है। तो बाप ने कहा कि ये थोड़ी चढ़ाई है, इस पर खड़ा हो जा। तो मैं नीचे होऊंगा। बच्चा चला गया। बाप ने बोला जंप मार, मैं तुझे पकड़ूंगा, फिक्र ना कर, तू हाई है लेकिन मैं पकड़ूंगा, मैं इधर हूँ तेरे लिए। बच्चे ने जंप मारी, बाप ने पकड़ ली, उतारा, फिर से जा उधर। बच्चा गया, जंप मारी, बाप ने पकड़ा, आराम से उसको छोड़ दिया। बाप ने कहा चल एक बार और। बच्चा गया, जंप मारी, बाप एक तरफ हो गया, बच्चा गिर पड़ा, रोने लगा बेचारा। बाप से पूछा बापू ये क्या? बोला बच्चा जिंदगी में किसी को ट्रस्ट नहीं करना। ऑलराइट, तो मेरा भी बच्चा है, आज 5 साल का है। उसने खुद ने मुझे बोला, आया मेरे घर पे, मैंने बोला कौन है? योर सन चेनू। ओके। जब मैं उसको लेकर बाहर जाता हूँ, हाथ पकड़ता हूँ, उसका ध्यान रखता हूँ और मैं उससे इतना प्यार करता हूँ कि वो मेरा दायां हाथ मांगे तो मैं काट के दे दूँ, मेरा दिल मांगे तो मैं काट के निकाल के दे दूँ। लेकिन वो बच्चा है, वो 5 साल का है। तो मुझे समझ आई, उसके साथ रह के, शेन के साथ रह के मुझे समझ आई कि सबसे बड़ा गुनाह क्या है। क्योंकि उसको मैं बोलता हूँ कोई फिक्र नहीं कर, मैं तेरे साथ हूँ, मैं तेरे साथ हूँ, डोंट वरी, दैट कार इज नॉट कमिंग एट अस, इज टर्निंग, सी इज टर्निंग, नो नो डैड नो, आई एम गोइंग टू वेट। ओके। तो उसको मेरी मोहब्बत, मेरी चाहत की कोई मंजिल नहीं पड़ा। बट तो मैंने वहां से सोचा कि सबसे बड़ा गुनाह जो मैं करता हूँ, जो हम करते हैं, वो ये है कि मालिक कहता है तू मुझे ट्रस्ट कर, मैं जो रास्ता दिखाता हूँ वो ठीक रास्ता दिखाता हूँ, लेकिन हम गुनाह करते, सिन करते हैं कि उस पर ट्रस्ट नहीं करते, पीठ मोड़ लेते हैं, नहीं 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 मुझे डर लगता है, मैं नहीं बिलीव करने वाला। तो भाई और बहनों, ट्राई करें
कि ये गुनाह ना करें। हमेशा मालिक के ऊपर ट्रस्ट रखें। वो कभी हम जंप मारेंगे तो कभी गिरने नहीं देगा। ये गुनाह सबसे बड़ा गुनाह है कि उस पर फेथ जो है वो डिस्ट्रैक्ट हो जाए, हम उस पर बिलीव ना करें। तो यही बुढ़े होके हमको लेसन मिलते हैं तो हम शेयर करते हैं। अभी मालिक हम तेरे कदमों में ये थोड़ी दान लाए हैं। तू हमको बहुत देता है, तू हमको सेहत देता है, तू हमको मिरेकल दिखाता है मालिक। बिन मांगे, विदाउट सेइंग थैंक्स, हम तेरे से लेते जाते हैं। उसमें से ये थोड़ा हिस्सा तू तेरे कदमों में रखते हैं। तू इसको कबूल कर और ऐसे करके तेरी शान और तेरे नाम में खर्च हो। ये सब कुछ हम तेरे बेटे के नाम से मांगते हैं। आमीन। હૃદય ટોનીનો ખાસ આભાર માનું છું એ ગુજરાતીનું પહેલું પુસ્તક અમે બહુ જ ઊંડાણથી અને માનવીથી જોક્સ કહીને પ્રેક્ટિકલ એટલો છોડતી આપણે સમજાવે છે. ચર્ચ પછી કંચન રાનીના ફેમિલી તરફથી બંને બાળકોનો બર્થડે ઉજવણી છે, મારા પણ છે, તો પ્લીઝ આ બધા રોકાશો. યસ બિન્ની તરફથી. So, shall we come together? Prabhu